તો વાત હવે પીએમના પ્રવાસની। સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે। કેન્દ્રીય કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી મળી છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી। રહી છે સુરતના નામમાં નવા કહી શકાય કે જે પાખો ઉમેરાય છે, જેને લઈને સુરતને 4 ચાંદ મળવા જઈ રહ્યા છે। એક તો ડાયમંડ ઉદ્યોગને મળી રહ્યું છે હીરાબુસ, સાથે સાથે ગઈકાલે મોડી સાંજે સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। આપણી સાથે ઘણા બધા ઉદ્યોગકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે તે એક ખૂબ ખુશીની વાત છે સુરતીઓ માટે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે, ટેક્સટાઇલ માટે અને ઉદ્યોગકારો માટે પણ બહુ ખુશીના સમાચાર છે। અને 17 તારીખથી જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીધી સુરતથી દુબઈની ફ્લાઇટ જે શરૂ થઈ રહી છે બહુ આવકાર્ય છે। દુનિયાના કોઈ દેશોમાં જવાનું થાય રો મટીરિયલ માટે કે પોલિશિંગ માટે, સેલિંગ માટે, તો અહીંયાથી બોમ્બે જવું પડતું, બોમ્બેથી ફ્લાઇટ પકડવી। બહુ ખુશીની વાત છે કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાથી બહુ ઉત્સાહ, બહુ ખુશી, એની કોઈ સીમા નહીં, એટલી મોટી વાત છે। સુરત એક ખૂબસૂરત બની જશે અને ભવિષ્ય સુરતનું બહુ સારું છે, કારણ કે એરપોર્ટ મળ્યું છે, ડાયમંડ બુશ મળ્યું છે। નરેન્દ્રભાઈના કાલે ઓપનિંગ થયા પછી આવતા વર્ષોની અંદર દુનિયાના લોકો ખરીદી માટે સુરત પધારશે। અહીંથી દુબઈ જવું હોય, હોંગકોંગ જવું હોય તો અમારે બોમ્બે જવું પડતું હતું ને અમારા સમયનો ઘણો એવો વેડફાઈ જતો હતો। આજે અમે એક દિવસમાં હવે જ્યારે દુબઈમાં ટેન્ડરો થતા હોય કે કોઈ બી એક્ઝિબિશનો થતા હોય તો અમે ખાલી એક દિવસ સવારથી સાંજે અમારો ટાઈમ બગાડ્યા વગર અમે આજે જ્યારે આવી જઈશું, તેથી સમયની કિંમત બચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે। વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે મહત્વનો ભાગ ભજવશે। 3400 કરોડના ખર્ચે 35.54 એકરમાં બનેલા આ ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનો ગ્લોબલ સેન્ટર બનશે। આ ડાયમંડ બુર્સમાં 4500થી વધારે ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, જ્યાં 67000 જેટલા લોકો એક સાથે કામ કરી શકશે। આ ઉપરાંત અહીં પ્રવેશ પહેલા હાઈ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ આવેલ છે। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે। સુરતમાં બનેલા ડાયમંડ બુર્સ પર દેશ વિદેશના વેપારીઓની નજર રહેશે। તો સુરતમાં હીરા બુર્સની પ્રતિકૃતિ બનાવાઈ છે। ફ્લોરા જ્વેલર્સે હીરા, સોના અને ચાંદીની પ્રતિકૃતિ 2 કિલોની બનાવી છે। સુરત બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે। હીરા બુર્સ આઇકોનિક બિલ્ડિંગ હોવાથી પ્રતિકૃતિ બનાવી છે। 7 રાજ્યોના 35 કારીગરોએ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત આવતીકાલથી બદલાવવાની છે, કારણ કે આવતીકાલે દેશના વડાપ્રધાન સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે એવા હીરાબુસનું વેપાર માટે ખુલ્લો મૂકવાના છે। ત્યારે 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં બનતા હોય છે, ત્યારે હીરાથી તૈયાર થયેલું હીરાબુસ જયમેન જ્વેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડાયમંડ બુશનું આબેહૂબ કૃતિ બનાવવામાં આવી છે તે સોનાની અને ડાયમંડ દ્વારા તૈયાર કરવામાં આવી છે। જો કે ડાયમંડનું ઉદ્યોગ માટેનું સૌથી મોટું હબ ગણાતું હીરાબુસ આવતીકાલે દેશના વડાપ્રધાન ખુલ્લું મૂકવાના છે, ત્યારે આજના એક્ઝિબિશનમાં આ હીરાબુસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। બનાવનાર વ્યક્તિ આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ અને શું કહેશો અને લઈને? જતીન કાકડિયા, ફ્લોરા જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ। આ એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતનું એસટીબીનું આ બેજોડ પ્રતિકૃતિ અમે બનાવી છે। 35 જેટલા અમારા કારીગરોએ અલગ અલગ રાજ્યના, એમણે આ 60 દિવસની એમની અગાધ મહેનત છે થી અમે આ બનાવી છે। કેટલા ડાયમંડ લાગ્યા છે, કેટલું સોનું વપરાયું છે અને કેટલા દિવસની મહેનત? 60 દિવસની મહેનત છે અને અંદાજે 2 કિલો મેટલ યુઝ થયું છે। પંચ ધાતુ અમે યુઝ કરી છે હીરા સાથે, અને અંદાજે 7000 જેટલા નંગ આમાં યુઝ થયા છે હીરાના। વેલ્યુ ગણીએ તો કેટલી વેલ્યુ કહી શકાય?
આની વેલ્યુ તો એનું કારણ છે કે અમે આ પ્રતિકૃતિ આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે એસટીબીનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે અમે એમને આ પ્રતિકૃતિ ભેટ આપવાના છીએ. એટલે પ્રતિકૃતિ આ ભેટ આપવાના છીએ એટલે આની કોઈ અનમોલ વસ્તુ છે, કિંમત ન હોય. બિલકુલ, દેશના વડાપ્રધાન કાલે સુરત આવવાના છે અને હીરાબુસ જ્યારે ઉદ્યોગ માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે ગિફ્ટ પેટે આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તે તો આપવામાં આવશે. પણ સૌથી મહત્ત્વની વાત છે, કલાકૃતિ હોય કે ઓરિજિનલ ડાયમંડ બુશ હોય, અલગ અલગ રાજ્યના તમામ લોકો એકત્ર થઈને આ બુશ તૈયાર કર્યું છે. એટલે કે કલાકૃતિ બનાવનાર જે મજૂરો કારીગર છે તે બી અલગ અલગ રાજ્યના છે અને ડાયમંડ બુશ બનાવ્યું છે તેમાં અલગ અલગ પ્રાંતના શ્રમિકો છે. એટલે કે કહી શકાય કે ડાયમંડ બુશ ચર્ચાનું કેન્દ્ર છે અને ચોક્કસ આ ડાયમંડ બુશ સુરતની ઓળખમાં એક નવા 4 ચાંદ ઉમેરે તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મહત્વના સમાચાર, પીએમ મોદી આવતીકાલે સુરત આવશે. પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ પીએમનું ભવ્ય સ્વાગત કરશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપના 5-4 કાર્યકરો સ્વાગત કરશે. ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપવામાં આવી છે. ઓએનજીસી બ્રિજ પાસે, ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે સ્વાગત કરવામાં આવશે. રોડ મટીરીયલ ડેપો પાસે, ડાલમિયા ફાર્મ, સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. રત્ન કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે. તો સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. ડ્રીમ સિટી ખાતે આવેલા હીરાબુસના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે આગલે દિવસે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તેમના કોન્વેની રિહર્સલ કરવામાં આવી રહી છે. જે પ્રકારે કોન્વે આવી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત ખાતે પહોંચશે. સુરત ખાતે આવીને પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેઓ સીધા સુરતના કજોત ખાતે આવેલા ડ્રીમ સિટીના ડાયમંડ બુશ ખાતે પહોંચશે. ત્યાં આગળ ડાયમંડ બુશમાં પ્રથમ વિઝિટ કરશે, ત્યારબાદ 2000 જેટલા મહેમાનો જે દેશ વિદેશથી આવેલા છે તેમને સંબોધન કરશે. સૌથી મહત્વની વાત છે કે ડાયમંડ બુશ હીરા ઉદ્યોગનું સૌથી મોટું એક સપનું હતું. ડાયમંડ બુશમાં 45,000 કરતાં વધારે ઓફિસો આવી છે. દેશ વિદેશના બાયરો અહીંયા હીરા ખરીદવામાં આવશે. કહી શકાય કે ડાયમંડ સિટી એટલે કે સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને 10માંથી 8 હીરા જ્યારે સુરતમાં તૈયાર થતા હોય છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલું હીરાબુસ આવતીકાલે હીરા ઉદ્યોગકારો માટે ખુલ્લું મૂકવાના છે. ત્યારે આ હીરાબુસનું ઉદ્ઘાટન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે 24 કલાક પહેલા એટલે કે આવતીકાલે ઉદ્ઘાટન છે એ પહેલા જ દેશના વડાપ્રધાનના કોન્વેની રિહર્સલ ચાલી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આવતીકાલે આ જ સમયે દેશના વડાપ્રધાન હીરાબુસ ખાતે પહોંચશે. સૌ પ્રથમ આવ્યા બાદ હીરાબુસની મુલાકાત કરશે. પ્રથમ બ્લેક ગાડી છે, બ્લેક ગાડીમાં આગળ બેસીને તેઓ આવશે. સતત તેમનો કોન્વે છે આવી રહ્યો છે. કહી શકાય છે હીરાબુસની મુલાકાત બાદ તેઓ અહીંયા કહી શકાય કે એક સભાને સંબોધવાના છે. 2000 જેટલા તમામ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને 2000 કરતાં વધારે મહેમાનો વિદેશથી સુરત આવવાના છે. ખાસ કરીને દેશના વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે અહીંયા આવવાના છે. 1 કલાક જેટલી તેમની સભા ચાલશે કારણ કે સુરતનો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ કહી શકાય છે. ત્યારે હીરા ઉદ્યોગને હીરાબુસ શરૂ થયા બાદ સૌથી મોટો વેગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. લાંબા સમયથી હીરાબુસની આતુરતાથી રાહ જોવાઈ રહેલી, જોકે સુરતને એક સાથે અનેક સોગાતો આવતીકાલે મળવાની છે. હીરાબુસ તો ઓપન થશે, સાથે સાથે સુરત એરપોર્ટને ગઈકાલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે તેના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઓપનિંગ સાથે સુરતથી 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બી લીલી ઝંડી દેશના વડાપ્રધાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો મોરબીથી મહત્વના સમાચાર, મોરબીમાં વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ટંકારાના વીરપર ગામે મહિલાને હાર્ટ એટેક આવ્યો. 47 વર્ષીય મહિલાને અચાનક છાતીમાં દુખાવો થયો. સિવિલ હોસ્પિટલમાં તબીબે મહિલાને મૃત જાહેર કર્યા. ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.
ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની